મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશન હદના સરસણ ગામે એસઓજી પોલીસને મળી મોટી સફળતા। મહીસાગર જિલ્લામાં એસઓજીએ મોટી માત્રામાં પોશ ડોંડાની હેરાફેરી ઝડપી। રાજસ્થાન તરફથી માદક પદાર્થ એવા પોશ ડોંડાના જથ્થા સાથેની બાતમી મળતા પોલીસે કરી હતી નાકાબંધી। સવારે 8 વાગે સફેદ કલરની ટાટા હેરિયર ગાડીને રોકતા ચાલકે ગાડી ભગાડી હતી। જિલ્લા એસઓજી પોલીસે ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી મોટી માત્રામાં પોશ ડોંડા ઝડપ્યા। મોટી સરસણ નજીક ચાલક ગાડી મૂકી ફરાર થયો હતો, જેમાં તમામ કરતા પોશ ડોંડા તેમજ ડુપ્લિકેટ નંબર પ્લેટવાળી મળી આવી હતી। ટાટા હેરિયર ગાડીમાં અંદાજિત 248 કિલો જેટલા પોશ ડોંડા, જેની અંદાજિત કિંમત 37 લાખ માનવામાં આવી રહી છે, અને ટાટા હેરિયર રિયલ ગાડીની કિંમત 10 લાખ, એક મોબાઈલ અને 5000 રોકડા મળી આવ્યા હતા। કુલ મુદ્દામાલ 47 લાખથી વધુનો મળી આવ્યો છે। મોંઘી દાટ ગાડીમાં થતી માદક પદાર્થની હેરાફેરીમાં પોલીસની મોટી કાર્યવાહી। ગાડીમાંથી 7થી વધુ ડુપ્લિકેટ નંબર પ્લેટ પણ મળી આવી હોવાનું અનુમાન। અગાઉ પણ આ જ રીતે મહીસાગર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં મોંઘી દાટ કારમાં પોશ ડોંડા ઝડપાયા હતા।